નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ સત્તાના મહાસંગ્રામ કાર્યક્રમમાં આપની સાથે હું છું પ્રીતિ તિવારી। આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને અત્યાર સુધી આવેલા પરિણામો અનુસાર ભાજપે બહુમતીનો આંકડો પાર કરી દીધો છે। દિલ્હીમાં અબકી બાર ભાજપ સરકાર બનવા જઈ રહી છે તેવા પૂરા એંધાણ છે। આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો મળ્યો છે। પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની હાર થઈ છે। જોકે હાલના સીએમ આતિશી કે જેમની જીત થઈ છે। આ ઉપરાંત ઘણા બધા દિગ્ગજો છે જેમના જે પ્રકારના પરિણામો આવી રહ્યા છે તે દેખાડી રહ્યું છે કે દિલ્હીમાં આ વખતે કદાચ સત્તા પરિવર્તન નિશ્ચિત છે। 27 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે તેવા પ્રકારના આ પરિણામો સંકેત આપી રહ્યા છે। ત્યારે શું કારણ રહ્યું કે દિલ્હીમાં આ વખતે સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે તેના પર ચર્ચા કરીશું। સાથે સાથે કયા કયા મુદ્દાઓ એ આ વખતે દિલ્હીની જનતાના મગજમાં રહ્યા તે પણ જાણીશું અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે હાલ મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે જાણીતા પત્રકાર જાનવીબેન સોનૈયા ઉપસ્થિત છે, સાથે ભારતીય જનતા પાર્ટીથી નેતા અંજલિબેન કૌશિક ઉપસ્થિત છે। જાનવીબેન, શરૂઆત આપનાથી કરું છું। મિર્ઝા ગાલિબનો એક શેર છે દિલ્હીને લઈને કે આ દુનિયા જો जिस्म છે તો એની જાન, એનું દિલ એ દિલ્હી છે। આ દિલ્હીના દિલ જીતવા આ વખતે ભારતીય જનતા પાર્ટી આ દિલ જીત્યું હોય તેવું સ્પષ્ટ આ પરિણામોથી દેખાઈ રહ્યું છે। શું કારણ રહ્યા આપના મતે? પેલા તો 2011માં જે કહેવાય ને એન્ટી કરપ્શન મુવમેન્ટ થી આમ આદમી પાર્ટી બની, મને એવું લાગે છે કે એ જે કરપ્શનનો મુદ્દો હતો એ જ આજે આમ આદમી પાર્ટીના ડાઉનફોલમાં બહુ મોટું ભાગીદાર છે। બહુ બધા કારણ છે જેની કારણે આજે દિલ્હીમાં જે હાલત થઈ છે આમ આદમી પાર્ટીની, અને એમાં સૌથી મોટું કારણ છે જે કોન્સ્ટન્ટ કરપ્શન ચાર્જીસ એમના મેમ્બર્સ પર આવતા હતા, એ એન્ટી કમ્બન્સી કે જે ગવર્મેન્ટ 10 વર્ષથી હતી પણ ઇફેક્ટિવ નથી, તો એ એન્ટી ઇન્કમ્બન્સી જે આમ આદમી પાર્ટીમાં દેખાઈ હતી કે મનીષ સિસોદિયા જેવા આમ કહેવાય ને કે સ્ટોલવર્ટ્સ ઓફ આમ આદમી પાર્ટી, એને સીટ બદલાવી પડે અને છતાં એ માણસ હારી જાય એવી હાલત પાર્ટીની અંદર થઈ ગઈ હતી। પછી there are several reasons એ બી છે કે અરવિંદ કેજરીવાલનું જે આમ હતું ને મેગ્લોમેનિયક ઇમેજ કે આજુબાજુના સ્ટેટ્સમાં વધારે કામ ચાલતું હતું ને દિલ્હી જેમનું ગઢ હતું, જે મુદ્દાઓ હતા ઇલેક્ટ્રિસિટીના, યમુના નદીને ક્લીન કરવાના, એના પરથી ભટકીને જે આપણે શીશ મહેલની જે આપણે વાતો સાંભળીએ છીએ એ બધું મને લાગે છે ટુ સમ એક્સટેન્ટ અરવિંદ કેજરીવાલને અને એમની પાર્ટી નડી ગયું, એટલે આપણે જે આ રિઝલ્ટ જોઈએ છે વિચ ઇઝ અ મેજર ડાઉનફોલ કે 67 સીટ, 62 સીટ્સ ને અત્યારે આઈ થિંક અરાઉન્ડ 23 સીટ્સ। તો આપણે જોઈ રહી છીએ જેને એક સ્ટાર્ટઅપ પાર્ટી કહેવાતું, જે પાર્ટીને જોઈને એવું લાગતું કે યંગ લોકો, ભણેલા લોકો બી પોલિટિક્સમાં આવે, આજે આપણે જોઈએ છે કે આમ આદમી પાર્ટી એક આઈડિયા હતો ને અત્યારે એની શું હાલત થઈ રહી છે। લેબી કે લાડવા? આજે સૌથી પહેલા તો હું આપના ચેનલના દ્વારા આપણી જે દેવ દુર્લભ જનતા છે અને દિલ્હીની જે જનતા છે, જે દિલ્હીની જનતાનું જે દિલ જીત્યું છે ભારતીય જનતા પાર્ટીએ, એ અમે પહેલાથી કહેતા હોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ક્યારે છે ને લોકોના મત નથી જીતતા, એ લોકોના મન જીતે છે અને મનથી દિલ જીતે છે। તો એ જ રીતે છે કે આજે સૌ પ્રથમ તો જે આ બધો જ શ્રેય છે એ દિલ્હીની જનતાને જાય છે, જીતનો શ્રેય, કે આજે દિલ્હીની જનતાને ખબર પડી ગઈ છે કે હવે જૂઠ, ષડયંત્ર આ બધું જ નહીં ચાલવાનું। ફક્ત ને ફક્ત હવે દિલ્હીની જનતા જે 10 વર્ષથી દુઃખ વેઠવી રહી હતી એ હવે એનો એ વિનાશ કરવા જઈ રહી કે ના, હવે ભારતીય જનતા પાર્ટીને મોકો આપીએ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, જે આપણા બધાના વડાપ્રધાન છે અને છેલ્લા 25 વર્ષથી તો ઓલમોસ્ટ ગુજરાતના અંદર અને 10 વર્ષથી હવે કેન્દ્રીયમાં જે રીતની યોજનાઓથી લોકોને ફાયદો થયો છે, જે લોકો છેવાડાના માનવી સુધી જે યોજનાઓ પહોંચાડી છે, જે લાભો પહોંચાડ્યા છે, જે આપણું ભારતનું એક જે રેન્કિંગ કહીએ કે પહેલા કહેવાતું હતું કે ભાઈ ભારત કરીને આમ કંઈક છે એટલે આજુબાજુ જોવું પડે કે ભાઈ ક્યાં છે ભારતના વડાપ્રધાન, અને હવે તમે જોશો કે ભારતના વડાપ્રધાન એટલે મોદીજી સૌથી મહત્વનું રોલ આખા વિશ્વમાં નિભાવી રહ્યા છે। આખું વિશ્વ આપણા સામે જોઈ રહ્યું છે।
તો સૌથી પ્રથમ દિલ્હીની જનતાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે એમણે સત્યનો સાથ આપ્યો. ભલે થોડું ટાઈમ લાગ્યું, થોડું સમય લાગ્યો, પણ છેલ્લે સત્યની જીત થાય છે એ આજે સાબિત થઈ રહ્યું છે. અને આજે એક એવો દિવસ છે જે યાદગાર રહેશે, આગળ પણ ઇતિહાસમાં પણ લખાશે કે ભાઈ આજે દિલ્હીમાંથી, રાજધાની દિલ્હીમાંથી, જે આપણું કહેવાય ભારતની રાજધાની દિલ્હી કહેવાય, ત્યાં જ એક હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવા જઈ રહ્યો છે. જયેન્દ્રભાઈ, હવે આવા ટીકરો પણ લખાવાના શરૂ થઈ ગયા છે કે ભગવાનની સુનામીમાં જાડું વિખેરાઈ ગયું. તો આ જે હવે આ અત્યારના જે પરિણામો છે, ભારતીય જનતા પાર્ટીએ બહુમત હાંસલ કરી લીધો છે, જીત નિશ્ચિત છે, તમારા મતે શું કારણ રહ્યા? શું ભગવાની રાજનીતિ કામ કરી ગઈ કે પછી આજે ભ્રષ્ટાચારમાં આમ આદમી પાર્ટી આ મુદ્દાને કારણે જે ઘેરાઈ હતી આ વખતના ઇલેક્શનમાં તે કારગર રહ્યું? આમ જોવા જઈએ તો જે રાજકારણમાં ભ્રષ્ટાચાર કે આમ જનતાને ભ્રષ્ટાચાર તો બહુ જ બધા જુદા જુદા ફિલ્ડમાં અનુભવ થાય છે. એટલે ભ્રષ્ટાચારની રાજનીતિ કરતા વિકાસની રાજનીતિ અને એની સાથે સાથે જે ભાજપનું સંગઠને જે કામ કર્યું છે તે સંગઠનનું કામકાજ ના આપમાંથી કોઈ કરી શકે એવું હતું કે ના કોંગ્રેસમાંથી હતું. અને એના જ કારણે તમે જુઓ કે જેવું ગુજરાતમાં પેજ લેવલ, પેજ પ્રમુખથી શરૂ કરીને એક જ મતદારો, એક જ પેજના લીડરને 30 મતદારોની જવાબદારી અપાતી, એ પ્રકારની સંપૂર્ણ જવાબદારી દિલ્હીમાં મનસુખભાઈ માંડવિયાને આપી, વિજયભાઈ રૂપાણીને આપી, મયંક નાયકને આપી. અને એના કારણે ગુજરાતનો બધો જ અનુભવ ત્યાં આગળ કામમાં લીધો. સાથે સાથે ગુજરાત સિવાયના જાણે યુપીના, રાજસ્થાનના જે લોકો ત્યાં આગળ બિઝનેસ પર્પઝથી કે કોઈ કામથી સેટલ થયેલા છે એ બધાનો ઉપયોગ ભાજપ તરફી મતદાન થાય એ રીતે જે તે સ્ટેટની રાજધાની, રાજ્યના આગેવાનોને જે તે પર્ટિક્યુલર વિધાનસભામાં ખબર પડે કે ભાઈ દ્વારકામાં યુપીના વધારે રહે છે કે બિહારના વધારે રહે છે, તો ગુજરાતીઓ રહેતા હોય એ વિસ્તારમાં ગુજરાતી નેતાઓને જવાબદારી સોંપી કે તમે આ લોકોની જોડે કનેક્ટેડ રહો. અને સામાન્ય રીતે એવું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈની કામગીરીથી બધા જ લોકો વાકેફ હતા. દિલ્હીની પ્રજા, દિલ્હી જે કેપિટલ ઓફ ઇન્ડિયા હતું એની જે સ્ટેટસ હોવું જોઈએ એ સ્ટેટસ ત્યાંના લોકો નતા માની શકતા કે ચાલુ આટલી મોટી રાજધાની, પોલ્યુશનનો પ્રોબ્લેમ, પાણીનો પ્રોબ્લેમ, પહેલા વીજળીનો બી બહુ પ્રોબ્લેમ રહેતો હતો, બધા જ જનરેટરો લગાવી ક્યાં તો ઇલીગલ કનેક્શન મેળવીને કરતા હતા. ઘણા બધા પ્રશ્નો એવા હતા કે ખાસ વારે આંદોલનોના કારણે વેપારીઓને બી આર્થિક નુકસાન થતું હતું. આ બધામાંથી મુક્ત કરવા માટે ભાજપ શાસિત જેટલા રાજ્યો છે એમાં ગુજરાત હોય, યુપી હોય, એમપી હોય કે રાજસ્થાન હોય, આ બધા જ રાજ્યોના વિકાસ મોડલ જે તે વિસ્તારોમાં રજૂ કર્યા. અને એ તે વિસ્તારમાં જે આવતા લોકો આવતા તેમને થતું, હું મેં સવારે વાત કરી હતી કે ભાઈ દિલ્હીનો વેપારી સુરત એટલે ગુજરાતની મોટી ટેક્સટાઇલ હબ થઈ ગયું છે, આખા ઇન્ડિયામાં સૌથી મોટું માર્કેટ છે. સુરતમાં આવે ને સુરતનો જે 20 વર્ષ પહેલાનો ટ્રાફિક જુએ કે 10 વર્ષ પહેલાનો ટ્રાફિક સમસ્યા હતી જે વેપારીએ જોયેલું હોય દિલ્હીના, અને એનો માણસ જો પાછો સુરત આવ્યો હોય ને એ જુએ કે સુરતમાં આટલું બધું ડેવલપમેન્ટ થયું છે, તો એમને ખબર પડે છે કે ભાજપ આ રીતે રહી જાય છે. નો ડાઉટ ભાજપની જે મોટી બેનિફિટ એ થયો કે એના સરાઉન્ડિંગ જે સ્ટેટ હતા એ બધા જ રાજ્યો ભાજપ શાસિત આવ્યા. એમાં હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, આ બધા રાજ્યોની કામગીરી, કાર્યકર્તાઓની સામૂહિક પ્રયત્ન, કોઈ એક વ્યક્તિ થકી ભાજપ કદી જીતતું નથી, પણ ભાજપનો નાનામાં નાનો બુથ લેવલનો કાર્યકર્તી માંડીને ઉપર સુધીનો નેતા કોર્ડિનેશન એટલું સરસ આ લોકોનું સંગઠનમાં થાય છે કે જે સંગઠન પહેલા આપમાં એવું લાગતું હતું કે ભાઈ આપવાળાએ આ જે સિસ્ટમ શરૂ કરેલી જ્યારે 2015માં સત્તામાં ચૂંટણીલક્ષી એમને કાર્યક્રમો જાહેર કર્યા ત્યારે કંઈક મેળવશે ને એમને આપણે એની અસર સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જોયેલી જ હતી. અને બનાસકાંઠામાં બી એક નગરપાલિકામાં વાવ કે એની નગરપાલિકામાં એ લોકો 10 સીટ લઈ ગયા હતા. પર્ટિક્યુલર એવું હતું કે સંગઠન વિના કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પાર્ટી સરકાર બનાવી નથી શકતી. અને એટલા જ માટે ભાજપમાં સત્તામાં બેઠેલા લોકો જેટલું જ મહત્વનું સ્થાન સંગઠનમાં રહેલા લોકોનું છે. અને એટલે જ ભાજપ ડે બાય ડે તમે તો ક્યાંક ને ક્યાંક સત્તા જતી બી રહે છે,
પણ જ્યાં સત્તા પ્રાપ્ત કરવાનું જે નક્કી કરીને નીકળે છે ત્યાં કાર્યકર્તાઓના સામૂહિક પ્રયાસથી ભાજપ સત્તા મેળવવામાં ખૂબ સફળ રહે છે. આ એની રાજનીતિ કે આ એની રણનીતિ છે. ભારતીય જનતા પાર્ટીની માઇક્રો પ્લાનિંગને લઈને હંમેશા તમામ વિશ્લેષકો વખાણ કરતા હોય છે કે એમનું માઇક્રો પ્લાનિંગ યોગ્ય રીતે થાય છે અને તેના પરિણામો આપણે જોતા જ આવ્યા છીએ. આ ઉપરાંત જાનવી, અત્યારે જે પરિણામો બાદ જેવા આક્ષેપો લગાવવાની શરૂઆત થઈ ગઈ છે કે કોંગ્રેસે આપનો ખેલ બગાડ્યો તેવા પ્રકારના આક્ષેપોની શરૂઆત થઈ છે. આ ઉપરાંત એવી પણ વાતો છે કે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારની રાજનીતિ દિલ્હીમાં લડી છે તેના કારણે ન ફક્ત આમ આદમી પાર્ટીને એ તો નુકસાન થયું આપણે જોઈએ છે, કોંગ્રેસે તો ખાતું જ નથી ખોલાવ્યું, પરંતુ ઘણી બધી જે ત્યાંની માઇક્રો લેવલની જે આખી એક સંગઠન કોઈ પણ પાર્ટીનું હતું એ એકદમ તોડી નાખ્યું છે. શું ખરેખર આવા પ્રકારની પરિસ્થિતિ આપના મતે ભારતીય જનતા પાર્ટીએ કયા પ્લસ પોઈન્ટ આપ તેમની આ ચૂંટણીમાં જુઓ છો અને કયા નેગેટિવ પોઈન્ટ પણ જુઓ છો? પેલા તો આક્ષેપોની વાત કરી એટલે પેલા થોડીક દિલ્હીની જે હિસ્ટ્રી છે એ થોડીક જોઈ લે. 3 ટર્મ આપ્યા હતા દિલ્હીના લોકો, દિલ્હીના વોટરે કોંગ્રેસ પાર્ટીને. જ્યારે ઇન્કમ્બન્સી વધી ગઈ, એન્ટી ઇન્કમ્બન્સી વધી ગઈ ત્યારે શીલા દીક્ષિતની સરકાર પડી અને પછી એનું એઝ એન ઓલ્ટરનેટિવ, એઝ એન ઓપ્શન આમ આદમી આવી. આમ આદમી પાર્ટીને 2 ટર્મ આપવામાં આવ્યા અને પછી જ્યારે એક નવા ઓલ્ટરનેટિવની જરૂર હતી, જ્યારે આમ આદમી પાર્ટીને સૌથી વધારે એમનું ના કરેલું કામ નડી ગયું છે. અને આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ કે ત્યાં કાડર તરીકે કામ થાય છે, એના જે ગ્રાઉન્ડ લેવલના વર્કર્સ છે એ બહુ સારી રીતે કામ કરે છે. 27 વર્ષથી ઓપોઝિશનમાં હતા, કેમ હજી સુધી કહેવાય ને કે દિલ્હીમાં પાવરમાં ના આવ્યા, હમણાં આવ્યા. તો એનું બી રીઝન છે કે આ વખતે દિલ્હીમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના લોકોએ, કાર્યકર્તાઓએ કામ કર્યું છે, એમને એમ હોય ને કે એક આખું ટેમ્પલેટ તૈયાર કરી દો અને એવી જ રીતે કામ કરો. જેવું ગુજરાતમાં ચાલે, ગુજરાતમાં એક ટેમ્પલેટમાં કામ કરી શકો ને તો પણ ગુજરાત જીતી જવાય, પણ દિલ્હીમાં એવું નથી. અલગ અલગ ક્લાસ માટે અલગ અલગ સ્ટ્રેટેજીસની જરૂર હતી ને એ રીતે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે. આપણે જ્યારે પોલિટિક્સની વાત કરીએ તો થોડું કાસ્ટ સિસ્ટમ નું ડિસ્કસ કરવું જ પડે અનફોર્ચ્યુનેટલી, કારણ કે આપણે ભારતના ઇલેક્શન્સની વાત કરીએ છીએ. તો આપણે થોડું વોટર બેઝ જોઈ લે. 30% ઓબીસી વોટર, 16% દલિત, 13% મુસ્લિમ અને 3% શીખ. આવું મોટું બાયફર્કેશન જોઉં છું. અને જે વોટર બેઝ છે, આપણે કહેવાય કે ભગવા પાર્ટી છે બીજેપી, પણ તમે જયારે વોટિંગ બેઝ જુઓ છો અત્યારે બીજેપી ને આટલી સીટ તો જ મળે જો મુસ્લિમો એમને વોટ કર્યા હોય, મિડલ ક્લાસે વોટ કર્યા હોય, માઇનોરિટીઝે વોટ કર્યા હોય. એટલે એ બહુ અગત્યનો મુદ્દો છે કે આપણે એક પાર્ટીને કલરથી, એક ક્લાસથી એસોસિએટ કરી દેતા હોય છે. ઇનફેક્ટ એક્ઝિટ પોલમાં તો એમ પણ આવતું હતું કે જે મહિલાઓ છે એ ખાલી આમ આદમી પાર્ટીને વોટ કરે છે અને પુરુષો છે એ બીજેપીને વોટ કરે છે. પણ જયારે આજે રિઝલ્ટ આવ્યું તો ખબર પડી કે ના, આપણે આપણા વોટર્સને હજી વધારે સારી રીતે સમજવાની જરૂર છે. એન્ડ આઈ થિંક વોટ બીજેપી હેઝ ડન ઇઝ લાઈક, એક તમને એક્ઝામ્પલ આપું કે આપણને દિલ્હી બહુ પોશ લાગે, પણ અરાઉન્ડ 70% ઓફ દિલ્હીના જે લોકો છે એ અનઓથોરાઇઝ કોલોનીઝમાં રહે છે. અમિત શાહ ત્યાં દિલ્હીમાં જઈને એવું કહે છે અનઓથોરાઇઝ લોકોને કે તમને પ્રોપર્ટી રાઇટ્સ આપશું. હવે આ એક બહુ મોટો બેનિફિટ છે લોકો માટે જેને પ્રોપર્ટી રાઇટ્સ નથી મળી રહ્યા. તો આ બધી જે સ્કીમ્સ છે, આ બધી જે ડેવલપમેન્ટની વાત જે લોકોએ બીજા સ્ટેટ્સમાં જોઈ છે, આઈ થિંક ઇટ રીલી વર્ક્સ ઇન ફેવર ઓફ બીજેપી ને એટલે આટલી સીટ્સ મળી છે એમને. કોંગ્રેસના નેતા ડોક્ટર નિકુલ જોડાઈ ગયા છે. પહેલા તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝ પર. નમસ્કાર નિકુલભાઈ, શું કારણ રહ્યું કે દિલ્હીમાં કોંગ્રેસ ખાતું પણ નથી ખોલાવી શકી? કોંગ્રેસનું અસ્તિત્વ હવે દિલ્હીથી ભૂસાઈ રહ્યું છે? કોંગ્રેસનું અસ્તિત્વ ન દિલ્હીથી ભૂસાવાનું છે ન દેશમાંથી ભૂસાવાનું છે. ભારતીય જનતા પાર્ટી એવું ડેફિનેટલી કહેશે કે કોંગ્રેસ મુક્ત ભારત, પરંતુ કોંગ્રેસ પોતાના રીતે બધી જ જગ્યાએ છે અને કામગીરી પણ કરી રહી છે. દિલ્હીની વાત કરીએ તો છેલ્લા 2 ટર્મ્સથી આમ આદમી પાર્ટીનું સરકાર હતું અને દિલ્હીના જે આ મોડલની વાત કરીએ તો આપણે શીલા દીક્ષિતજીના શાસનમાં મેટ્રોઝ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, રોડ છે, જૂન પ્રોજેક્ટ છે, બધાના પાયા નખાયા હતા. નો ડાઉટ જનતાએ નકાર્યું છે કોંગ્રેસને ઉત્તર અને જે વોટ શેરમાં બી ઘણા પરિવર્તન આવ્યા છે. જે 40% વોટ શેર હતા એ ઘટીને 3-4% પર આવી ગયા છે. તો એમાં કશે ને કશે કોંગ્રેસ દ્વારા જે બી એમના નેતાગણ છે એમને વિચારવાનું છે ને અમે એના પર વિચારીશું. રહી વાત દિલ્હીની, તો ડેફિનેટલી આજે ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રહ્યું છે.
બધા નેતાગણ જે ત્યાંના હતા, જેમ કે અલકા લાંબાજી, અજય માકનજી, દીક્ષિતજી, બધાને એવી આશા વ્યક્ત કરી હતી કે એટલીસ્ટ 15 થી 20 સીટો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જીતવાનો પ્રયત્ન કરશે અને જીતી બી શકે એમ છે. અને 7 થી 8 પર તો ખાસું એવું ઇલેક્શન દરમિયાન પર બી વાતાવરણ એવું હતું કે ત્યાં જીત થશે. પરંતુ કશે ને કશે જે દિલ્હીના નાગરિકો છે એમને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ એમના માટે યોગ્ય વિકલ્પ છે, જેથી તેમને આમ આદમી પાર્ટીના જે બી એન્ટી ઇન્કમ્બન્સી હતા એના વોટ શેરના તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીને ફાયદા થતા દેખાય છે. અને એના લીધે આજે એમના બહુ સ્પષ્ટ બહુમતીવાળી સરકાર દિલ્હીની અંદર બનવા જઈ રહી છે. અમારા તરફથી ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે કે તેઓ દિલ્હીની અંદર 27 વર્ષ પછી પોતાની સરકાર બનાવવા જઈ રહ્યા છે. આમ તો ભારતીય જનતા પાર્ટી હંમેશા ચહેરાની રાજનીતિ સાથે ચૂંટણી લડતી હોય છે, પરંતુ દિલ્હીમાં કોઈ મુખ્યમંત્રીનો ચહેરો એવો સ્પષ્ટ જાહેર નતો કર્યો, ને જ્યારે જાહેર નતો કર્યો તો એ જ ભારતીય જનતા પાર્ટી વાળા એવું કહે છે કે અમારો તો દરેક કાર્યકર મુખ્યમંત્રી છે. એટલે શું કે રસ્તે રસ્તે ચીલાઓ બદલાય અને જે પ્રમાણે અનુકૂળ હોય એવી વાત કરે છે. તો અત્યારે તો એટલું જ કહીશ કે કોંગ્રેસ માટે ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન છે એવું સ્પષ્ટ માનું છું. નિરાશાજનક પ્રદર્શન છે, સાથે હવે તો એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે એ કોંગ્રેસે જ આમ આદમી પાર્ટીનો ખેલ બગાડ્યો છે. ઓમર અબ્દુલ્લાજીએ ટ્વીટ કરીને જે રીતે તંજ કસ્યો કે અંદરો અંદર લડો હજુ, તો આ અંદરો અંદરની લડાઈનું પરિણામ છે. અંદરો અંદર લડો એટલે કોણ અંદરો અંદર લડો? ના આમ આદમી પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ભાગ છે, ના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આમ આદમીનો પાર્ટ છે. બંને એક સ્વતંત્ર રાજકીય પક્ષો છે અને ડેફિનેટલી 2024ની લોકસભાની ચૂંટણીમાં એક ગઠબંધનના ભાગરૂપે બે રાજકીય પક્ષોએ આખા ઇન્ડિયા ગઠબંધનના સમૂહમાં ચોડે ચૂંટણી લડવાનો પ્રયત્ન કર્યો હતો અને એના ભાગરૂપે 2024ના જે પરિણામો છે એ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં તો આવ્યા, પણ જે પ્રમાણે એમના લક્ષ્યાંક હતા એ લક્ષ્યાંક એચીવ નથી કરી શક્યા. અત્યારે હાલ જોઈએ તો આમ આદમી પાર્ટી પોતાની રીતે ચૂંટણી લડી, જે રીતના ગુજરાતની અંદર બી આપણે જોયું કે ડેફિનેટલી લોકોના જે મત છે એ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, અને એની અંદર જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો જે કોંગ્રેસના મતોનું બી વિભાજન થયું હતું એના લીધે સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો હતો. તો અહીંયા બી એ જ રીતના છે કે જે રીતના મતોના વિભાજન ધારો કે થયા હોય તો એનો ફાયદો કશે ને કશે ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યો છે. એનો મતલબ એ નથી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લુપ્ત થઈ ગઈ છે કે સમાપ્ત થઈ ગયું છે કે એનો પરાકાષ્ઠા આવી ગયું છે કે હવે એની અંદર કોઈ પણ જાતનું નેતૃત્વ નથી રહ્યું કે લોકોના માટે અવાજ નહીં ઉઠાવે. આજે બી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મુખ્ય વિપક્ષ તરીકે સમગ્ર દેશની અંદર કામગીરી કરે છે અને દરેક સ્તરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અસ્તિત્વ છે. કોઈ પણ જગ્યાએ મને એવું નથી લાગતું કે ગુજરાતમાં 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં બી કોંગ્રેસને નેસ્તો નાબૂદ કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી હોય. ભલે પ્રયત્ન એ લોકો કરી રહ્યા છે, પરંતુ એ સફળ નહીં થાય. આવનારા દિવસોમાં યોગ્ય વિકલ્પ લોકો માટે ઉભો કરીશું અને ફરીથી ચૂંટણીની અંદર જઈશું. એ જ અમારો અભિગમ છે. જી જાનવીબેન, આપ કોઈ પોઈન્ટ રેઝ કરો છો, રાઈટ? ના, કોંગ્રેસની વાત મારે કરવી હતી કે કોંગ્રેસમાં જો અત્યારે એક ખાલી બેનિફિટ એ રહ્યો છે કે આમ આદમી પાર્ટીના વોટ શેર કટ કરવામાં કોંગ્રેસનો ફાળો રહ્યો છે દિલ્હી ઇલેક્શન્સમાં, એ દેખાઈ રહ્યું છે. બીજો પોઈન્ટ કે એનો શ્રેય કોંગ્રેસના કેન્ડિડેટ્સને જોવો જોઈએ, ના કે કોંગ્રેસ પાર્ટીને, કારણ કે કોંગ્રેસ પાર્ટીને મને એવું લાગ્યું કે ગ્રાઉન્ડ લેવલ પર કેમ્પેનિંગમાં કે જે ઇલેક્શનમાં ધ્યાન આપવું જોઈએ, આઈ ડોન્ટ થિંક એ લોકોએ આપ્યું છે. ઇનફેક્ટ 1 કે 2 દિવસ પહેલા જ મિસ્ટર રાહુલ ગાંધીએ તો મહારાષ્ટ્રની વાત કરવાનું ચાલુ કરી દીધું હતું, દિલ્હીની તો વાત બી નતા કરતા. એટલે આપણે આ બધું જોઈ શકીએ છીએ કે કેટલું ફ્રિક્શન ચાલી રહ્યું છે. પણ સૌથી મોટી સમસ્યા એ છે કે ઇન્ડી એલાયન્સની જે વાત આપણે 6 મહિના પહેલા તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હમસાથ સાથે રમી રહ્યા હતા, અને અત્યારે અગેન્સ્ટ થઈને એમ કહી રહ્યા છે કે આ શું ચાલી રહ્યું છે, ને અરવિંદ કેજરીવાલ ઉપર આક્ષેપો કરી રહ્યા છે. તો ઇટ્સ ફની વોટ એવર ઇઝ હેપનિંગ ઇન ઇન્ડી અલાયન્સ, અને મને એવું લાગે છે કે એમાં વધારે કન્ફ્યુઝન છે ક્લેરિટી કરતા. આ ઉપરાંત અંજલિબેન, હવે તો આપની પાસે આવું છું. જે રીતે હમણાં નિકુલ પટેલજીએ વાત કરી કે ભારતીય જનતા પાર્ટી હંમેશા એક ચહેરાથી જીતતી આવી છે, અહીંયા પણ મોદી મેજિક ચાલ્યો. આ ઉપરાંતના મુદ્દા નથી કામ કર્યા? સૌપ્રથમ આજે દિલ્હી હોય, ઉત્તર પ્રદેશ હોય, ગુજરાત હોય, કોઈ પણ સ્ટેટ હોય,
ફક્ત ને ફક્ત ફેસ એટલે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમારા બધાના જ માર્ગદર્શક છે. અમારા જેટલા ભારતીય જનતા પાર્ટીના એક જે સૈનિક છે એ બધાના જે માર્ગદર્શન છે કે અમારા માટે એક મોડેલ છે કે ભાઈ આજે અમે પ્રેરણા લઈએ છીએ તો એમનાથી લઈએ છીએ, બરાબર. પણ જોડે જોડે ફક્ત ને ફક્ત ચહેરો, એ તમે કહેતા હો કે ભાઈ ખાલી ફક્ત ને ફક્ત ચહેરાથી જ 25 વર્ષ ગુજરાતમાં ટકી રહેવું કે બધી જગ્યા ધીરે 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 લોકોના દિલ જીતવા એ પોસિબલ નથી. નરેન્દ્ર મોદીજીનો ચહેરો રિયલીમાં છે પણ એમના કામના રૂપે છે. આજે એમને જે કાર્યો કર્યા છે એનો રીઝન એના પાછળ એક કાર્ય છે. આજે તમે જેવી રીતે હમણાં સ્ટાર્ટિંગમાં આપણા વડીલજીએ કીધું પેજ કમિટી, તો મને ખૂબ સરસ રીતે ખબર છે કે અમારા જે માનનીય અધ્યક્ષ CR પાટીલ સાહેબ છે એમણે આ ગુજરાતથી પેજ કમિટીનું આખું સ્ટાર્ટિંગ થયું. ગુજરાતમાં ખૂબ સક્સેસફુલ રહ્યું. એના પછી દરેક સ્ટેટમાં પેજ સમિતિ ઉપર કામ કરવાનો અમને મોકો મળ્યો. હું પોતે યુપી ઇલેક્શન 2022માં અયોધ્યા મિલ્કીપુરમાં હું પોતે પ્રભારી તરીકે મેં કામ કર્યું છે. આજે ત્યાંનું પણ ફરી ઇલેક્શન છે. એ ટાઈમે શું હતું એ જ રીતે MP મધ્યપ્રદેશમાં પણ અમે પ્રવાસ કરેલો છે. બધા સ્ટેટોમાં અમે પ્રવાસ કરીએ છીએ અને આ વખતે પણ દિલ્હીમાં જે આ વિજય ઉત્સવ આગળ બનવાનું છે એમાં સૌથી મોટો શ્રેય તો વોટિંગ માટે તો પ્રજાને તો જાય છે, પણ જોડે જોડે કેન્દ્રીયના જોડે જોડે રાજ્યના જે નેતાઓ છે જેમણે પોતે દિલ્હી જઈને, ગુજરાતથી પણ એવા અમારા ઘણા નેતા ગયા છે જેમણે ડાઉન ટુ વર્ક બૂથ લેવલ સુધીનું કામ, પેજ સમિતિનું કામ ત્યાં રહીને કર્યું છે અને લોકોને એમણે કામો બતાડ્યા છે કે કઈ રીતે ગુજરાત કઈ રીતે બેનિફિશિયલ છે બધી જ જગ્યા. એવી જ રીતે જે હાલત હમણાં છેલ્લા 10 વર્ષથી દિલ્હીની થઈ એનું કારણ, સૌથી મોટું કારણ એક જ છે કે આજે અમે તો કેજરીવાલજી નથી કહેતા, અમે તો ફરજીવાલ કહીએ છીએ. એમનો રીઝન છે કારણ કે જયારે સ્ટાર્ટિંગ જ એમની જે છે ને આંદોલનથી થઈ હતી. આંદોલન પછી એ રાજકારણમાં આવ્યા. એમણે જે વસ્તુ ના કહી એ બધી જ વસ્તુ કરતા હોય છે કે અમે કૌભાંડો નથી કરતા, કરપ્શન નથી, બધું જ એના માટે જ. અને વિથ પ્રૂફ ભારતીય જનતા પાર્ટીએ સરકારે જે વિથ પ્રૂફ બધું દેખાય છે તમને બધાને, બરાબર. પણ એમણે હમણાં સુધી 9 થી 10 આક્ષેપો દરેક ઇલેક્શનના અંદર આક્ષેપો આવે છે કે આ વસ્તુ એમણે ખવડાવી, આ વસ્તુ આ કરી, પણ આજ સુધી 9 માંથી એકે વસ્તુ એ સાબિત કરી શકતા હોય તો એમના ઉપર કોઈ ભરોસો કરે. આજે સવારે મોર્નિંગમાં મેં અન્નાજીની એક નોર્મલ એક એમનું જે ડિસિઝન છે કે જે પણ એમની જે રજૂઆત સાંભળી એમને એ જ એક વસ્તુ કીધી કે ભાઈ આજે કોઈ પણ વસ્તુ છે જે એ પોતાના વર્ડ્સ ઉપર નથી રહેતા, એમના ઉપર વિશ્વાસ નથી કરી શકતા. એમણે બધાને દગો જ આપ્યો છે. એમના ગુરુને દગો આપ્યો છે, એમના સાથીને દગો આપ્યો છે, બધાને દગો આપ્યો છે. તો ગુજરાતની સરકાર જેવી રીતે, ગુજરાતની પ્રજા જેવી રીતે ખૂબ સરસ રીતે 26 વર્ષથી પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીને મત આપીને જીતાડી રહી છે, એવી રીતે દિલ્હીની જે પ્રજા છે ને એમને પણ ખબર પડી ગયું છે કે હવે અહીંયા અમે હવે રિસ્ક લઈ જ નહીં શકીએ. જે રીતના કૌભાંડો, જે રીતની પરિસ્થિતિ દિલ્હીમાં ઊભી થઈ, ત્યાં લોકોમાં તમે ઘરોમાં જઈને જોશો તો કેવી પરિસ્થિતિ છે, કેવા કૂડા કચરામાં કઈ રીતે એ લોકો રહે છે, કેવા પ્રદૂષણમાં રહે છે, કયા વિસ્તારમાં જે રીતની નદીની પરિસ્થિતિ છે, બધી જ વસ્તુમાંથી એ લોકો નીકળવા માંગે છે. અંજલિબેન માફ કરજો, આમ આદમી પાર્ટીના પરફોર્મન્સ પર વિગતવાર ચર્ચા કરીશું. કોંગ્રેસથી નેતા યુવરાજજી પણ જોડાઈ ગયા છે, એમની સાથે ચર્ચા કરીએ. પહેલા જયેન્દ્રભાઈ આપની પાસે આવું છું. આમ આદમી પાર્ટીની જે વાત કરી રહ્યા હતા અંજલિબેન કે આમ આદમી પાર્ટીને લઈને ઘણા વિશ્લેષકો પણ છેલ્લા ઘણા સમયથી આ વાત કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીની વિશે જો લખાશે તો એ શરૂઆત એવી રીતે થશે કે આંદોલનથી એ લોકો આવ્યા, રેવડીઓના કારણે ટક્યા અને પછી આ ભ્રષ્ટાચાર અને એમની ભૂલોના કારણે તેઓ જઈ રહ્યા છે. આ ઉપરાંત આપના મતે કઈ જો આ ભૂલોની વિગતવાર ચર્ચા કરીએ આમ આદમી પાર્ટીની, તો કઈ મોટી ભૂલો આ ચૂંટણીમાં આપના મતે દેખાઈ રહી છે? આમ આદમીની સૌથી મોટી ભૂલ જે કરપ્શનની મેટરો, મનીષ સિસોદિયા હોય, અરવિંદ કેજરીવાલ કે એમના બીજા અન્ય મિનિસ્ટરો જે બી આવ્યા એ બધા આવ્યા એ છે. પણ એનાથી મોટું કેવું થયું કે સૌથી પહેલી જે સત્તા એમને પ્રાપ્ત થઈ એ સત્તાની સાથે સાથે પંજાબમાં જે સત્તા પ્રાપ્ત થઈ એ સત્તા આવ્યા પછી એમને એવું લાગ્યું કે અમે બીજા રાજ્યોમાં એન્ટ્રી કરી શકીશું, આ અમારા સત્તાના નમૂના તરીકે રજૂ કરી અમે ક્યાંક બીજો પગ પેસારો કરી રાજકીય રીતે ઘણા બધા રાજ્યોમાં જઈશું. અને એ બધા જ એમના જે ખ્વાબ હતા
એ નેચરલી એનું કારણ છે કે પ્રજા છે ને, પ્રજા કોઈ વ્યક્તિથી કોઈ પક્ષથી કદી અંજાતો નથી. નહીં તો કોંગ્રેસની આ પરિસ્થિતિ દિલ્હીમાં ના હોતે કે બીજા રાજ્યોમાં ના હોત. એ તો ભાજપની પરિસ્થિતિ ભૂતકાળમાં આનાથી એ બહુ ખરાબ હતી. અત્યારે ખૂબ સૂરજ મધ્યાએ તપે છે. બેઝિક એવું થાય છે કે પ્રજા દરેક પાર્ટીના ગુણ દોષ બંને જુએ છે, ઉમેદવારના ગુણ દોષ જુએ છે, ઉમેદવારોની સાથે સાથે પક્ષનો મેનિફેસ્ટોને બી જુએ છે કે ભાઈ રાજ્યના વિકાસ માટે રાજકીય પક્ષો કઈ રીતની વચનોની લાવણી કરે છે. કેમ કે આ તો વચન જ છે. કોઈ સરકારના ચૂંટણી સમયે આપેલા 100 વચનમાંથી 100 વચન પૂર્ણ નથી થતા, પણ જે મેક્સિમમ માસ સમૂહને ઉપયોગી વસ્તુ હોય છે એ પ્રયત્નો કરવાનો સરકાર જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે પ્રજાને એવું થાય છે કે ચાલો આના બદલે આ તો થયું છે, અને એ વિચારીને એને રિપીટેડ કામ કરે છે. અરવિંદ કેજરીવાલનું જે રીતે એન્ટ્રીની વાત કરી કે ભાઈ આંદોલન થકી આયા ને પછી પહેલા તમે દિલ્હીની પરિસ્થિતિ સૌથી મોટી પાણીની ને વીજળીની બહુ જ મોટી સમસ્યા હતી. યમુનાજીના નીર બિલકુલ મેઇન લાઈનમાંથી ચોરી કરીને ટેન્કરો દ્વારા પાણી પેમેન્ટથી ચૂકવવામાં આવતું. આખું મોટું નેક્સસ હતું. અને આપણી એક હિન્દી મોટી ચેનલે તો સ્ટિંગ ઓપરેશન સાથે એ સમયે એટલે આજથી લગભગ 15-1 વર્ષ પહેલા આ બધી વસ્તુ બતાવેલી હતી. તો તમે વિચાર કરો કે પ્રજાને એવું થાય કે રોજના અમારા 300 રૂપિયા જો પાણીનું આયોજન થાય, અને એ લોકોને એક ત્યાંના આપણા ગુજરાતના જે લોકો ગયેલા હતા એ બધા જે સાબરમતી રિવરફ્રન્ટનો બતાવ્યું કે ભાઈ તમે જુઓ કે અમદાવાદમાં અમારે નદી આજ યમુનાજી જેટલી જ મોટી ને પવિત્ર નદી ગણાય છે, તો સાબરમતીમાં અમારા મોદી હતા સીએમ તરીકે તો એમને આ વિકાસ કર્યો. ભાજપ આવશે તો યમુનાજીનો આ અમે ડેવલપમેન્ટ કરીશું. એટલે જે વર્ષોથી યમુના શુદ્ધિકરણની વાતો કરતા હતા, યમુનાજીની સફાઈની વાતો કરતા હતા, કે યમુનાજીમાં પાણીની વ્યવસ્થાની વાતો કરતા હતા, એ કામ કોઈએ કર્યું નહીં. માત્ર ને માત્ર ક્યાં તો આક્ષેપબાજી કરી, ક્યાં તો કરપ્શન કર્યું, ક્યાં તો કોઈ પ્રકારની એવી પ્રવૃત્તિઓને એ લોકોએ પડદા પાછળ રહીને જે મહત્વ આપ્યું, એના કારણે સત્ય ગણાવી રહ્યા છો. આના ઉપર મારે વિગતવાર ચર્ચા કરવી છે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. આપણે વિરામ બાદ મળીએ. નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે આપણે દિલ્હી વિધાનસભા ચૂંટણીના જે પરિણામો આવી રહ્યા છે તેના પર ચર્ચા કરી રહ્યા છીએ, અને આ ચર્ચામાં મારી સાથે 4 મહેમાનો જોડાયા છે. મારી સાથે પત્રકાર જાનવીબેન સોનૈયા જોડાયા છે, ભારતીય જનતા પાર્ટીથી નેતા અંજલિબેન કૌશિક, સાથે રાજકીય વિશ્લેષક જયેન્દ્ર બ્રહ્મભટ્ટ અને કોંગ્રેસથી નેતા યુવરાજસિંહ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે. યુવરાજસિંહ, આપનાથી શરૂઆત કરું છું. હમણાં હાલમાં જયેન્દ્રભાઈ વાત કરી રહ્યા હતા ઘણા બધા મુદ્દાઓને લઈને કે જેની પર આ વખતે તમામ લોકોની, નાગરિકોની નજર હતી કે જે સારા મુદ્દાઓ લઈને, સારી વાત લઈને જે પણ પાર્ટી આવે, જે એમના માટે કામ કરશે, એમને તેમના ઉપર ભરોસો મૂકે. અને કદાચ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ વાયદાઓ કરવામાં આવ્યા છે તેમના પર દિલ્હીની જનતાએ ભરોસો મૂક્યો છે. પરંતુ કોંગ્રેસ આ વખતે ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ કંઈ ખાસ દેખાઈ નહીં, કંઈ ખાસ એ પ્રકારનો પ્રચાર કરવામાં ન આવ્યો. પહેલેથી જ કેમ હાર સ્વીકાર કરી લેવામાં આવી? આમ તો આપણે ત્યાં એવી કહેવત છે કે 2 બિલાડીઓ બાજે ને ત્યારે ત્રીજો એનો લાભ લઈ જાય છે. તો અહીંયા જ્યારે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે બંને પાસે પોતાના નેગેટિવ પોઈન્ટ્સ હતા, તો કોંગ્રેસે એનો ફાયદો ઉપાડવાનો પ્રયાસ પણ કેમ ન કર્યો? નમસ્કાર બેન. સૌથી પહેલા તો મારે એ આપને કહેવું છે કે કોંગ્રેસ જે છે એ ચૂંટણી મુદ્દાના આધારે ચૂંટણી લડે છે. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની એક આદત છે કે આક્ષેપો ઉપર ચૂંટણી લડે છે. તો ચૂંટણી જ્યારે આપણે ઘણી વખત વસ્તુ લઈને બજારમાં બેઠા હોય, આપણી વાત લઈને, મુદ્દાઓ લઈને બેઠા હોય, તો ઘણી વખત ચાકમજોડમાં અને લાઇટમાં ખોટી વસ્તુઓ વધારે ચમકતી હોય, ખોટો ઘરણાઓ વધારે ચમકતા હોય, તો લોકો એનાથી આકર્ષિત થઈ જાય, એટલે એનાથી નિરાશ ના થવાનું હોય. પણ અમે અમારા મુદ્દા લઈને ગયા. આજે અમે અમારા બધા મુદ્દાઓ અમારા મેનિફેસ્ટોની અંદર બધું જ જે પ્રજાની વચ્ચે જવું જોઈતું હતું, અમારા કાર્યકર્તાઓ, અમારા કેન્ડિડેટ લોકો વચ્ચે જઈ રહ્યા હતા. આપ કહે તો દેખાઈ કેમ નહોતા રહ્યા? હવે એ પણ એ વાત ખરેખર જોવા જ લાયક છે કે આજે મીડિયાની જે મીઠી નજર છે, જેને ગોધી મીડિયા તરીકે પણ લોકો ઓળખાવે છે, એ લોકોએ જ એ ચિત્ર ઉભું કર્યું કે આ ચૂંટણી ખાલી આમ આદમી પાર્ટી વર્સિસ બીજેપી છે. અને જો તમે ચૂંટણીના પરિણામોની વાત કરો, તમે કીધું કે સારી વસ્તુ લઈને જવો જોઈએ તો લોકો સ્વીકારે. આજે તમે
આજે આપણે તમે મુદ્દાઓ જ્યારે આજે ચૂંટણીના પરિણામનું જ્યારે વિશ્લેષણ કરીશું, એક એક સીટના જ્યારે વોટની જ્યારે તમે જોઈશું, ત્યારે આપણને ખબર પડશે ને કે કયા મુદ્દાઓ ચાલ્યા કે મતનું વિભાજન ચાલ્યું. અત્યારથી તો એક એવું થોડું ઉતાવળ થઈ જશે, પણ અમે અમારા મુદ્દાઓ લઈ અને અમે ચૂંટણી લડવા ગયા અને એ સ્પષ્ટ વાત છે કે અમે હાર્યા છીએ, તો અમે હારનો પણ અમે સહર્ષ સ્વીકાર કરીએ છીએ અને એ હાર દ્વારા અમે શીખી અને ફરી વખત અમે અમારી સાચા મુદ્દાઓ લઈને પ્રજા વચ્ચે રહીશું. પ્રજા આ તો લોકશાહી છે, દર 5 વર્ષે આ પર્વ આવે છે અને જ્યારે એક લોકો ફેલ જાય ત્યારે બીજાનો વારો આવે છે. તો અમે જેમ 15 વર્ષ દિલ્હીમાં સફળ શાસન કર્યું છે, તો આવનારા સમય માટે ફરી વખત અમે રાહ જોઈશું. જયારે અમને મોકો મળશે ત્યારે દિલ્હીના લોકોની સેવા કરશું, એમાં બે મત. જી, એટલે તમારો જે વનવાસ શરૂ થયો છે, વનવાસ બાદ હવે તમારી પણ વાપસીની તમે પણ આશા રાખો છો, એવું છે, રાઈટ? જે રીતે આશા અમાર છે બેન. બિલકુલ. જાહ્નવીબેન, હમણાં જયેન્દ્રભાઈ જે મુદ્દાઓની વાત કરી રહ્યા હતા, ખૂબ મહત્વપૂર્ણ મુદ્દાઓ આ વખતે દિલ્હીની જનતા પાસે હતા. એ પછી યમુનાની વાત કરવામાં આવે કે જે પ્રકારની યમુનાજીની પરિસ્થિતિ હાલ સર્જાઈ છે, જેના કારણે ત્યાંના તમામ નાગરિકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદકીની સમસ્યા ખૂબ વધી ગઈ હતી અને જે રીતે શરૂઆતમાં અંજલિબેને વાત કરી હતી કે દિલ્હી એ કેપિટલ છે આપણા દેશનું, તો એ કેપિટલની જે પ્રકારની એક ઇમેજ હોવી જોઈએ, એ ઇમેજ બનાવવામાં આમ આદમી પાર્ટી એટલી બધી સફળ નથી રહી અને કદાચ એના કારણે આ પ્રકારનું પરિણામ આવ્યું છે. આ ઉપરાંત આપ શું માનો છો કે જેના કારણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને માત ખાવી પડી? ના, પહેલા તો યુવરાજભાઈએ જે કીધું કે ગોદી મીડિયા વિશે, તો જ્યારે આપણે તેલંગાનામાં ઇલેક્શન જીતીએ છીએ તો આપણે કોઈ મીડિયાને બ્લેમ નથી કરતા. જ્યારે આપણે હારીએ છીએ ત્યારે આપણે મીડિયાને બ્લેમ કરીએ છીએ. બટ એનીવેઝ, આપણે દિલ્હીના ઇલેક્શન્સ પર ફરીથી વાત કરીએ કે જેમ આપણે કહીએ છીએ કે આપણા પ્રાઇમ મિનિસ્ટરના ફેસ ઉપર ચૂંટણી જીતાઈ છે, તો મને એવું લાગે છે કે જ્યારે આપણે આમ આદમી પાર્ટીની વાત કરીએ છીએ ત્યાં પણ એવું હતું. બધો કાર્યક્રમ અરવિંદ કેજરીવાલના ફેસ, એમના નામ ઉપર ચાલી રહ્યો હતો અને જ્યારે એ ફેસ, એ નામ, એમના ઉપર કઈ આક્ષેપો આવ્યા તો આખું બંધારણ હતું એમની પાર્ટીનું એ જ પડી ગયું. આપણે જોયા કે એ અરવિંદ કેજરીવાલ અને એની સાથેના જેટલા બી મોટા લીડર્સ હતા, બધાની એક સરખી જ હાલત થઈ છે. આપણે જ્યારે ગલી મોહલ્લાની વાત કરી, આપણે જ્યારે ચપ્પલ પહેરીને કોલેજીસમાં જઈએ, આપણે ગ્રાસરૂટ થી ઉભા થઈએ અને પછી આપણે શીશ મહેલની વાત કરવા માંડીએ 10 વર્ષમાં, તો જે આખું ટ્રાન્ઝિશન છે ને એ દિલ્હીના વોટરને દેખાય. અને ખાસ કરીને અરવિંદ કેજરીવાલના કેસમાં, કારણ કે રાહુલ ગાંધીમાં જોઈએ છે કે એ તો ફેમિલી બેકગ્રાઉન્ડ, પોલિટિકલ ફેમિલી બેકગ્રાઉન્ડ થી આવે છે. આપણે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જોઈએ છે તો એમને આરએસએસ નું બેકિંગ છે, એમની ટ્રેનિંગ છે. આપણે જ્યારે અરવિંદ કેજરીવાલનું જોઈએ છે તો એ તો એકદમ એજ્યુકેટેડ પર્સન છે. એમની હાઈ પેઇંગ જોબ મૂકી અને પછી એ રસ્તા ઉપર આવ્યા, એન્ટી કરપ્શન નું ફાઇટ કર્યું અને પછી 10 વર્ષમાં એક નોર્મલ પોલિટિશિયન જે રીતે બધી વસ્તુઓ કરતો હોય છે, could see a whole transition. અને આઈ થિંક એ મેજર રીઝન છે કે એની કારણે જ્યારે તમે તમારા ગલી મોહલ્લાને ચપ્પલ અને ઝાડુ ભૂલી જાઓ તો આઈ થિંક કે તમને આવું રિઝલ્ટ મળે. એક કારણ છે. બીજી એક અગત્યની વાત એ છે કે હવે દિલ્હીનું રિઝલ્ટ આવી ગયું તો હવે આગળ કેજરીવાલનું અને આમ આદમી પાર્ટીનું ફ્યુચર શું? મને એવું લાગે છે કે પહેલી વાત તો પંજાબમાં હવે એ લોકોએ ફોકસ કરવું જોઈએ, કારણ કે અહીંયા જો તમારા ગઢમાં તમને પ્રોબ્લેમ થાય, તમારા ગઢમાં તમે સીટ હારી જાઓ, તમે અરવિંદ કેજરીવાલ પોતે સીટ હારી જાય તો પછી પંજાબમાં પ્રોબ્લેમ થવાના જ છે. એટલે આઈ થિંક ત્યાં ધ્યાન આપવું જોઈએ. જેટલા એ લોકોના કહેવાય ને કે અત્યારે મેમ્બર્સ ચૂંટાઈને આવ્યા છે એ લોકો એમની જ પાર્ટીમાં રહે, એ બીજું ધ્યાન આપવું જોઈએ એ લોકોએ. અને મને એવું લાગે છે, આઈ એમ સ્ટીલ અઝ્યુમિંગ કે કદાચ ગુજરાતમાં એ લોકો ફરી થોડુંક કામ કરવાનું ફરીથી શરૂ કરે, કારણ કે અહીંયા થોડુંક એમને હોપ દેખાણો તો થોડુંક કોંગ્રેસથી ફાઇટ કર્યું હતું એમને. એટલે આ થોડાક ઓપ્શન્સ છે કે જે હવે આમ આદમી પાર્ટીના ફ્યુચરમાં હું જોઈ શકું છું. બટ વન મોર થિંગ, હા, આમ આદમી પાર્ટી આ ઇલેક્શન બહુ ખરાબ રીતે રિઝલ્ટ આવ્યું, પણ હું હજી અરવિંદ કેજરીવાલને એવા પોલિટિશિયન તરીકે નથી જોઈ રહી જે એમના હથિયાર મૂકી દેશે. કે પોલિટિક્સમાં તો આપણે એવું કેવું બી ના જોઈએ કે આનું કરિયર પતી ગયું, કે આ પાર્ટી પતી ગઈ, કારણ કે વી જસ્ટ નેવર નો કે ક્યારે કયો પોલિટિશિયન કે ક્યારે કઈ પાર્ટી રિવાઇવ કરીને પાછી આવે. સો આઈ થિંક કે હજી સ્ટોરી બાકી છે.
અને ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ અત્યારે પ્રતિક્રિયા આપવા લાગ્યા છે કે ફરીથી તેઓ જેલમાં જવાના છે, કેજરીવાલ તો જશે, મનીષ સિસોદિયા પણ સાથે જેલમાં ફરીથી જવાના છે, આ પ્રકારની વાતો પણ વહેતી થઈ છે. જો આવું થાય છે તો હવે આમ આદમી પાર્ટી તરીકે પાર્ટીનું જે એક કોન્ફિડન્સ પહેલા હતો જયેન્દ્રભાઈ, એ હવે બિલકુલ પડી ભાંગશે. આની અસર પંજાબના ઇલેક્શન પર જોવા મળશે, રાઈટ? હવે સીટ હારી ગયા છે એટલે કદાચ જેલમાં નહીં જાય. જયેન્દ્રભાઈ. ના, પંજાબની બહુ વસ્તુ સાચી છે. જાનવીએ જે વાત કરી થોડી એમાં ડિફર બી થાય છે, પણ એક અગત્યની વાત એ થઈ કે જ્યારે દિલ્હીમાંથી એમની જ્યાંથી એમની શરૂઆત થયેલી મૂળ સ્થાન હતું, તે મૂળ સ્થાનમાંથી એ લોકો ટોટલી વીક પડી ગયા છે. જે સીટો પર જીત્યા છે ત્યાં મતદારોનું પ્રભુત્વ, ચોક્કસ સમૂહનું પ્રભુત્વ અને એ વિસ્તારના ઉમેદવારની પસંદગી ભાજપના કે કોંગ્રેસના કે આપના, એના કારણે આપ જીત્યું છે, લીડિંગ થઈ છે, એ વસ્તુ શ્યોર છે. પણ સૌથી મોટી અસર મેં સવારના ડિબેટમાં કીધું છે કે આપની હાર એ હવે પંજાબની હાર તરફ જશે, કેમ કે હવે ભાજપનું ટોટલી ફોકસ પંજાબના પોલિટિક્સ પર રહેશે, કેમ કે પંજાબ રાજ્ય એવા રાજકીય સ્ટેટસ પર છે કે જેના માટે ભાજપ બધું જ કરી છૂટશે, કેમ કે ત્યાંની પરિસ્થિતિ એવી છે કે ત્યાં આગળ વધારે જો મજબૂત થાય તો અકાલી દળ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, ત્રણેય પાર્ટીના રાજકીય અસ્તિત્વનો બિલકુલ ઝીરો થવાની શક્યતા થઈ શકે છે. અને એ જ કારણે એને ભાજપની ટોટલી ટીમ, કેમ કે વિજયભાઈ જે દિલ્હીમાં કામગીરી કરી છે, પંજાબના બી પ્રભારી છે, એટલે મને એવું લાગે છે કે દિલ્હીના મુખ્યમંત્રી બિલકુલ પંજાબી હશે, જે પંજાબથી બિલોંગ્સ કરતા હશે. સાથે સાથે મંત્રીમંડળમાં બી એવા વગદાર આવશે વ્યક્તિ કે જે લોકોનું ઇમ્પેક્ટ બંને પંજાબના રાજકારણ પર કરી શકે. અને એના જ કારણે ભાજપ આપ કે કોંગ્રેસનું રાજકારણ હવે ભાજપ ધ્યાનમાં નહીં લે. હવે જે બી રાજકીય પરિપ્રેક્ષમાં જે બી એક્શન લેવાશે એ બધા પંજાબને ધ્યાનમાં રાખીને લેવાશે, કેમ કે જમ્મુ કાશ્મીરથી શરૂ કરીને લગભગ મધ્ય ભારત સુધીના ઘણા બધા રાજ્યોમાં ભાજપને બહુ હવે ચિંતા નથી. પંજાબ એવું રાજ્ય છે કે જે એના પર એમને કબજો લેવા માટે કે સત્તા મેળવવા માટે કંઈક કરવું પડશે અને પ્રયત્નો થશે. બની બી એવું શકે, હું અત્યારે ફોરકાસ્ટ બી કહેવાય આપણે અનુભવના હિસાબથી, કે આપના કેટલાક ધારાસભ્યો સરકારમાંથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપે, એમનું ઓપરેશન થાય અને કદાચ ભાજપમાંથી ગંગાજળ છાંટીને ઉમેદવાર તરીકે ફરી પસંદગી થાય. પણ આ બધી જોતોની રાજનીતિ છે. કાલ સવારે શું થશે કોઈને ખબર હોતી નથી. રાજકારણમાં એવરીથિંગ ઇઝ ફેર, બધું જ માન્ય ગણવામાં આવે છે, ન્યાયી ગણવામાં આવે છે. એટલે બની શકે કે આપના માટે બહુ જ ખરાબ દિવસો આવે છે. કોંગ્રેસની પરિસ્થિતિ એવી થઈ ગઈ કે કોંગ્રેસ પાર્ટીમાં જેમ એનો વર્ષો વધતા ગયા એ પ્રમાણે ત્યાં આગળ કોંગ્રેસના જે કદ્દાવર નેતાઓ હતા, જે વડીલો હતા, એ બધા જ નેતાઓની ક્યાં તો ઉંમરના કારણે ક્યાં તો એક કિચન કેબિનેટના કારણે બાદબાકી કરવામાં આવી. એટલે જ્યાં સામૂહિક નિર્ણય લેવાની વાત આવે ત્યાં સામૂહિક નિર્ણય નતા લેવાયા. જ્યાં ઉમેદવારની પસંદગી આવતી હતી ત્યાં કેટલીક જૂથબંધી આવતી હતી. ના, સમગ્ર દેશમાં આ વસ્તુ કોંગ્રેસ માટે થતી હતી. નહીં તો હરિયાણા જેવા રાજ્યની વરિષ્ઠ બહુ મોટા નેતા કુમારી શૈલજાએ જ્યારે મારા એક કોંગ્રેસી મિત્રએ એમની મને વાત કરી ત્યારે મને એવું થયું કે જો કોંગ્રેસમાં આ બે કદ્દાવર નેતા હરિયાણાના સામસામે આ રીતે જો આક્ષેપબાજીમાં કે અંદરથી લડતા હોય, વાત કરવા બી તૈયાર ના થતા હોય, તો કોંગ્રેસ હરિયાણામાં કઈ રીતે સત્તા મેળવશે? અને સ્થિતિ એવી જ હરિયાણામાં થઈ. દિલ્હીમાં વન મેન શો શીલા દીક્ષિત હતા, ગાંધી પરિવારના કિચન કેબિનેટના બહુ અગત્યના વગદાર નેતા હતા. તમે જુઓ 15 વર્ષ સારું કામ કર્યું, સ્વીકારવું જ પડે. નો ડાઉટ એમાં કેટલાક સ્કેમ બી આવી ગયા છે, પણ એડમિનિસ્ટ્રેટિવલી શીલા દીક્ષિતનો જે કમાન્ડ હતો એ કમાન્ડ દિલ્હીમાં પછી કોઈ સંભાળી શકે હોય, એમનો સક્સેસર કોઈ ના આવ્યો અને એના જ કારણે જે કોંગ્રેસ 15 વર્ષ શાસન કરી દિલ્હીમાં, એ કોંગ્રેસને આજે 0 સીટ સાથે દિલ્હીમાં રહેવું પડે છે. એ પણ એક રાજકારણની તાસીર છે. યુવરાજસિંહ, દિલ્હીમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું, હરિયાણાની જે વાત કરી જયેન્દ્રભાઈએ, ત્યાં કોંગ્રેસની જે પરિસ્થિતિ સર્જાઈ, આ પરિસ્થિતિમાંથી શીખીને હવે પંજાબમાં સારું પ્રદર્શન કરવાની તૈયારી છે? બેન, હા, સાહેબે વાત કરી, પણ હું એ વાત પર આપણું ધ્યાન દોરવા જઈશ કે તમે દિલ્હીની અંદર પણ કોંગ્રેસનો વોટ શેર 2% વધ્યો છે. એ ગયા ઇલેક્શન કરતા એટલે આશરે 2 લાખ વોટર્સ
કોંગ્રેસમાં જોડાણા છે. 2 લાખ એક બહુ નાનો આંકડો નથી હોતો, બહુ મોટો આંકડો છે. 2 લાખ લોકોએ આ પ્રવાહની અંદર કોંગ્રેસ પર ભરોસો વ્યક્ત કર્યો છે. તો આવનારા દિવસોમાં 2% અને ભારતીય જનતા પાર્ટીનો 8% વોટ શેર વધ્યો છે, કે વધારે વોટ શેર નથી વધ્યો. આમ આદમી પાર્ટીનો ખાલી 8% વોટ શેર ડાઉન થયો. 10% વોટ શેર જે આમ આદમી પાર્ટીનો ડાઉન થયો એમાંથી 2% કોંગ્રેસના ફાળે ગયા છે અને 8% જે છે ભાજપના ફાળે ગયા છે. વધારે જેમ જેમ એનાલિસિસ કરતા જઈશું એમ વધુ ને વધુ આપણને ખ્યાલ આવતો જશે. પણ એ 2% માન્યું કે 2% વોટ શેર વધ્યો એ ઓછો છે, વધારે વધુ જોઈતો હતો. અમારે સીટો પણ આવતી જોઈતી હતી. એ વાતમાં બિલકુલ હું બેમત નથી રાખતો. પણ જ્યારે 2% વોટ શેર વધ્યો છે એનો મતલબ કે અમારી વાત લોકો સુધી પહોંચી રહી છે, અને હજી વધારે પ્રયત્નો કરીશું તો વધારે લોકો સુધી અમારી વાત પહોંચશે. અને આવનારા દિવસોની અંદર આ ઇલેક્શનની અંદર પણ અમે શું ભૂલ કરી, શું વધારે અમારા વાત વધારે લોકો સુધી પહોંચાડવા માટે શું કરી શકાય, આ 2% જે વોટ શેર વધ્યો છે એને 20%, 10% વોટ શેર કેવી રીતે વધારી શકાય, એની પર મહેનત કરી અને 100% અમે આગળ આવનારા ઇલેક્શનની અંદર બધી જગ્યાએ મહેનત કરવાના છીએ, એમાં બેમત નથી. પણ આ જે જીત છે એ ભારતીય જનતા પાર્ટીની ખાલી અને ખાલી મુદ્દાઓની કે આમાં કે ભાઈ પ્રધાનમંત્રી મોદીના ચહેરાની જીત છે એ વાત બિલકુલ હું માનવા તૈયાર નથી. કારણ કે આજે તમે જો જે જગ્યાએ આખા દેશની અંદર ફ્રી રેવડી અને એવું કલ્ચર કરીને જે બધી જગ્યાએ પ્રચાર કરતા હતા એ પોતે જ એ જાહેરાતો કરીને બેઠા અને એ જાહેરાતો પર એમને વોટ લીધા છે. એમને 10 વર્ષ સુધી એક ચૂંટાયેલી સરકારને કામ કરવા નથી દીધું, એ સ્પષ્ટ વાત છે. અને એ બધી જગ્યાએ રોડા નાખ્યા છે એમને કામ કરવા પાછળ, એ સ્પષ્ટ વાત છે. એમણે ગંગા સફાઈની પણ વાદો કરે, પોતે એવું બી નથી કે પોતાના વાયદાઓ પર બધી જગ્યાએ સફળ રહ્યા છે એટલે લોકોએ વિશ્વાસ કર્યો છે. પણ આ સ્પષ્ટ રીતે મતોનું વિભાજન છે, મતોનું ધ્રુવીકરણ છે, અને એનો લાભ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે, એ દેખાઈ રહી છે. પણ એ કઈ ક્લીન સ્વીપ ભારતીય જનતા પાર્ટીની વન સાઇડ જીત હોય એવું કહેવું એ થોડું વધારે પડતું મને લાગે. ઠીક છે અંજલિબેન, મને ખ્યાલ છે કે આજે તમારે જલેબીને લાડવા તૈયાર કરવાના છે, પરંતુ આ ઉજવણીની સાથે સાથે હવે તમામ, કારણ કે જીત પછી દિલ્હીના નાગરિકોની હવે તમારેથી જે અપેક્ષાઓ છે તે વધવાની છે, તો પહેલું કાર્ય તમારા મતે શું થશે દિલ્હીમાં? શું કાર્ય તમે કરવા જઈ રહ્યા છો? અને સાથે સાથે સૌથી મોટો સવાલ હવે એ જ ઉત્પન્ન થવાનો છે કે મુખ્યમંત્રીનો ચહેરો કોણ? અત્યાર સુધી તો તમે કોઈ એવી સ્પષ્ટતા કરી નથી. સૌપ્રથમ ફરી એકવાર જો વાત થઈ રહી છે તો ફરી આ જે જીત મળી છે દિલ્હીના પ્રજાના લીધે મળી છે, તો એમને ખોબલે જે મત આપ્યા છે એના માટે જ હું સૌથી પ્રથમ જે ક્રેડિટ છે દિલ્હીની જનતાને આપું છું ને એમનો આભાર વ્યક્ત કરું છું, દિલથી હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જોડે જે તમે વાત કરી મુખ્યમંત્રીની ચહેરાની, તો આજે નોર્મલી બધા કહેતા હોય છે કે બધા જ કાર્યકર્તા મુખ્યમંત્રી બની શકે છે, અને એ વસ્તુ આપણા ગુજરાતમાં સાબિત થયેલી છે કે આપણા જે સીએમ સાહેબ છે ભૂપેન્દ્ર પટેલજી, એ પણ એક કાર્યકર્તા હતા, ત્યાંથી ધારાસભ્ય બન્યા, ધારાસભ્યથી ક્યારે એમનો ચહેરો આવ્યો અને આજે ખૂબ સરસ રીતે આપણી સરકાર ચાલી રહી છે. એ જ રીતે રાજસ્થાનમાં પણ છે કે દરેક કાર્યકર્તા આજે એક જ, અમારા બધાનો મોટિવ એક જ છે કે કાલે કોનું નામ ખુલશે એ કઈ ખબર નથી, કારણ કે અમે બધા જ પોતાને એક નેતા રીતે જ ટ્રીટ કરીએ છીએ અને ડાઉન ટુ અર્થ રીતે કામ કરીએ છીએ. એનું રીઝન છે કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે આટલા વર્ષ સુધી જે સંઘર્ષો કર્યા છે, આજે વિચારો કે આજે છેલ્લા 10 વર્ષથી પણ ભલે અમારી સરકાર દિલ્હીમાં નથી, પણ તોય એમણે જે પ્રયત્નો છે, આજે કેમ ફરી આખું ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે. પરિવારમાં કેવી રીતે કોઈ પણ એક પ્રસંગ હોય તો આ જ્યારે પણ ચૂંટણી આવે છે એ અમારા માટે એક પ્રસંગ છે. પ્રસંગમાં દરેક રાજ્યમાંથી આવે છે. એવું જે યુનિટી છે, જે અહીંયાનું કલ્ચર છે, આ જ એક મહત્વની વાત છે કે જેના લીધે આ જીત મળતી હોય છે અને આગળ પણ મળશે. અને અમે તો બહુ કોન્ફિડન્ટલી કહું છું કે આશાઓ વ્યક્ત કરી રહ્યા છે, અંદાજાઓ લગાવી રહ્યા છે કે કદાચ મુખ્યમંત્રી તરીકે મહિલાનો પણ ચહેરો હોઈ શકે છે, મહિલાનું પણ હોઈ શકે છે. એ હું એ જ કહું છું ને કે અહીંયા કોઈ જ વસ્તુ ફિક્સ નથી. એ તો જે અમારા ભારતીય જનતા પાર્ટીના જે મોવડી મંડળ છે એ જ નક્કી કરવામાં આવશે. પણ અમને બધાને કાર્યકર્તાને ખુશ છે, કોઈ પણ ચહેરો હશે પણ ભારતીય જનતા પાર્ટીનો હશે, અને દરેક ભારતીય જનતા પાર્ટીનો જે ચહેરો હોય કે કાર્યકર્તા હોય, જે સંપ છે એ અનલિમિટ, તમે એની ધારણા કદાચ નહીં કરી શકો. અને ક્યાં ના ક્યાં આ જે ભારતીય જનતા પાર્ટી છે, અમે કોન્ફિડેન્ટલી કહીએ છીએ કે અબ તો દિલ્હી હમારી હૈ, દિલ્હી તો हमारी हो गई है, अब
આગે પંજાબ કી બારી હે. આ વસ્તુ હવે આગળ અમે લઈને ચાલીએ છીએ કે જે રીતે કીધું કે પંજાબ પણ હવે ધીરે ધીરે કારણ કે છે ને સત્યની જીત થાય છે બેન. ક્યારે પણ તમે વિચારજો, આજે અમે લોકો 365 દિવસ 24 કલાક ભારતીય જનતા પાર્ટી માટે રેડી રહીએ છીએ અને આ બધા લાખો કરોડો કાર્યકર્તાઓની મહેનતના લીધે જ દિલ્હીમાં પણ થયું છે અને બધી જ જગ્યાએ જીત થાય છે. તો બધી જ જે શ્રેય છે જનતા અને જોડે જોડે દરેક નાના બૂથ લેવલના કાર્યકર્તાઓના શ્રેય જાય છે. अच्छा जानवीबेन, एक टाइम पर भारतीय जनता पार्टी ने જે લોકો ટોણા મારતા હતા કે દિલ્હી અભી દૂર હૈ, હવે દિલ્હી એમની થઈ ગઈ છે એવું કહી શકાય. તો અને જે રીતે અંજલિબેન વિશ્વાસ વ્યક્ત કર્યો કે હવે પંજાબ પણ એમનું થશે, આપના મતે શું લાગે છે પંજાબમાં એવી પરિસ્થિતિ છે કે ભારતીય જનતા પાર્ટી ત્યાં પણ પોતાનો દબદબો બતાવે? આઈ મીન હજી એકચ્યુઅલ ફાઇટ હજી પંજાબને ઘણી વાર બી છે. આઈ મીન ઇટ્સ અ લોંગ ટાઈમ ટુ ટોક. હા, સવાલ તમને ના પંજાબનું એટલે કહું છું બીકોઝ પંજાબનો રેફરન્સ હું એટલે લાવી બીકોઝ આમ આદમી પાર્ટી ત્યાં છે અને બીકોઝ હવે એ જ જગ્યા બચી છે આમ આદમી પાર્ટી પાસે કે બતાવવા માટે કે ના હજી વી હેવ અ સ્પેસ ઇન ધ પોલિટિકલ સિનારિયો એમ. એટલે ડેફિનેટલી હજી તો એના ઇલેક્શન્સ ને બહુ વાર છે એટલે ઇટ્સ ટુ અર્લી ટુ ઇવન કોમેન્ટ ઓન ઇટ, કારણ કે અહીંયા તો અઠવાડિયામાં ઘણી બધી વસ્તુઓ બદલાઈ જતી હોય છે. અને આનું હું એક એક્ઝામ્પલ આપું કે જ્યારે મિસ નિર્મલા સીતારમણે જ્યારે બજેટની વાત કરી, બજેટ પ્રેઝન્ટ કર્યું અને એમાં મિડલ ક્લાસને બહુ રાહત મળી, તો એનો એક ઇન્ડિરેક્ટ ઇમ્પેક્ટ પણ દિલ્હીના ઇલેક્શન્સ પર આવ્યો છે. એટલે આટલી આવી નાની વાતો જે ઇલેક્શન્સની પહેલા થતી હોય છે કે થોડા દિવસ પહેલા થતી હોય છે એનો બહુ ઇમ્પેક્ટ આવતો હોય છે, જે રીતે દિલ્હી કે કોઈ જગ્યાનો જે વોટર બેઝ વોટ કરે છે એના ઉપર. સો ઇટ્સ ટુ અર્લી ટુ કોમેન્ટ ઓન અધર સ્ટેટ્સ. ઓકે, જયંતિભાઈ, એક વિશ્લેષક તરીકે આમ તો જે રીતે હમણાં અંજલિબેને વાત કરી કે ભારતીય જનતા પાર્ટીમાંથી મુખ્યમંત્રી કોણ એનો અંદાજો લગાવવો હવે બિલકુલ મુશ્કેલ કામ થઈ ગયું છે, કોઈ જલ્દીથી અંદાજો નથી લગાવી શકતું. તેમ છતાં આપના મતે દિલ્હીમાં જ્યારે મુખ્યમંત્રીના ચહેરાઓની વાત કરવામાં આવે તો કયા ચહેરાઓ એ હવે રેસમાં રહેશે? ફક્ત ને ફક્ત બે ચહેરાને હું તો ગણું છું, એક પ્રવેશ વર્મા અને સેકન્ડ થિંગ આપણે સુષ્મા સ્વરાજની દીકરી. એટલા માટે કે મને બી તમે જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો તરત જ મને ખબર પડી કે ભાજપ શાસિત લગભગ 7 થી 8 નોર્થના જે સેન્ટરના સ્ટેટ છે એમાં કોઈ પણ જગ્યાએ મહિલા મુખ્યમંત્રી નથી. 50% મહિલા અનામતના કારણે મહિલા મતદારોના મત મેળવવા માટે આવનારી બધી જ જગ્યાની ચૂંટણી, ચાહે ત્યાંની મહાનગરપાલિકાઓ હોય કે પછી જિલ્લા પંચાયત કે લોકલ બોડીની કોઈ બી સ્ટેટમાં રાજ્ય એના ઇલેક્શન આવવાના હોય, તો ભાજપ એ બી ધ્યાનમાં રાખશે. જાનવીએ જેમ કીધું કે ભાઈ પંજાબની હજુ વાર છે, પણ પંજાબમાં પાયો નાખવાની શરૂઆત થઈ ગયેલી છે અને એના જ કારણે એવું બને કે પંજાબમાં ઇફેક્ટેડ જે વજન વધારે ધરાવતું હોય એમાં એવું માનવામાં આવે જો મહિલા ઉમેદવાર આવે તો મિસ સ્વરાજ આવે અને મેલ તરીકે આવે તો પ્રવેશને બને ત્યાં સુધી બનાવશે. એનું કારણ બી ક્લિયર કટ છે, આમાં કોઈ જ્યોતિષ કે એવું કોઈ ગણિત નથી, પણ એ સંસદ સભ્ય હોવા છતાં પણ એમને વિધાનસભા લડવાની એમને ઉમેદવાર બનાવે એટલે બને. અને એમના ફાધરનું જે બીજ વાવેલું હતું ભાજપ માટે, જે કામગીરી દિલ્હીમાં કરેલી હતી, જે રીતે એમના ફાધર જોડે તૈયાર થયેલા હતા, દિલ્હીના કાર્યકર્તાઓ જોડે થોડા વધારે પડતા ટચમાં હતા. સુષ્મા સ્વરાજની દીકરી લોયર તરીકે બહુ પ્રેક્ટિસમાં હેવી હોવાથી ટાઈમ શેરિંગ નહીં કરી શકતા હતા, પણ પ્રવેશનું રાજકીય આખું પરિવાર હતું એટલે હું એવું માનું કે એડવાન્ટેજ પહેલો એને મળશે. પણ મહિલા પસંદગી જેમ વાત કરી કે મહિલા મૂકવામાં આવે તો પછી બની શકે કે મિસ સ્વરાજને બનાવવામાં આવે, કેમ કે વેરી લર્નેડ છે, આ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે અને પાર્ટી કમિટેડ છે. બેમાંથી એક છે. હવે મને એવું લાગે છે મારા અનુભવથી. પછી ત્રીજું નામ બી આવે, આ તો ભાજપ છે, જેમ વાત કરી કૌશિક મેડમે કે ભાઈ ભૂપેન્દ્રભાઈને ઉભા કર્યા. ભૂપેન્દ્રભાઈ એકદમ જ આવી ગયા. ઘણા બધા મીડિયાના લોકોને કે રાજકીય લોકોને કલ્પના નથી કે ભૂપેન્દ્રભાઈ સીએમ બનશે. બધા કોઈ નીતિનભાઈને બનાવતા હતા, કોઈ બીજાને બનાવતા હતા, પણ પરિસ્થિતિ એવી થાય છે કે ભાજપ 5 વર્ષ પછીનું રાજકારણ જુએ છે. સૌથી મોટો બેનિફિટ એનો એ જ છે કે આવનારા સમયના શોર્ટ ટાઈમ કદી વિચારતું નથી, કેમ કે એની જોડે ટીમ નેટવર્ક
બહુ જ મોટું છે. અને એના કારણે એ વિચાર કરે કે 2-3 વર્ષ પછી જો પંજાબની ચૂંટણી આવે છે, બિહારની આવે છે, કયા સમીકરણ આવે છે, કોઈને ખબર નથી કે રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ સિલેક્ટ થશે. નામ ઘણા બધા સિલેક્ટ કરવામાં બધા ચાલતા હતા, મીડિયામાં બી ઘણા બધા નામ થતા, પણ સામાન્ય પરિસ્થિતિમાં તૈયાર થયેલી નેતાગીરીની જાહેર જીવનની વ્યક્તિને ખૂબ મોટું પ્લેટફોર્મ આપીને મહાન બનાવવા માટે, એટલે એમનું કદ વધારવા માટેનું જે કામગીરી કરનારા છે એ ભાજપમાં જ છે. અને એ લોકો 3, 4, 5 વર્ષનું આગળનું વિચારીને કામ કરે છે. એની પાછળ સંઘનાવી પરિવારના લોકોની ઘણી બધી ગાઈડલાઈન હોય છે, પણ જે સત્તા અને નિર્ણય લેવાની જે સત્તા છે એ અમિતભાઈ કે નરેન્દ્રભાઈ કે નડ્ડાજી, જે એમની 4-5 જણની કિચન કેબિનેટની ટીમ છે, એ લોકો લે છે ને એમાં એ લોકો સફળ થાય છે. એટલે એમને સત્તા લેવાની બિલકુલ ફ્રી ટુ હેન્ડ છે. અને બની શકે કે એ કારણે આ બે નામને વધારે પ્રાયોરિટી આપે. બિલકુલ. યુવરાજસિંહ, છેલ્લો સવાલ આપને. આમ તો જે રીતે આપે જણાવ્યું કે હવે આગામી જે પણ ચુનાવ આવશે એમાં જે પ્રકારની ભૂલ હવે થઈ છે એ ભૂલને પૂરતો સ્વીકાર કરવામાં આવશે. આ પહેલાં નિકુલભાઈ જોડાયા હતા, એમણે પણ એ વાત કરી. આ પહેલાં પણ ઘણા બધા કોંગ્રેસ નેતાઓ એ વાત કરતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એક ચહેરા પર જીતતી આવી છે, પરંતુ જીતે એમની પાસે એક વિશ્વાસપાત્ર ચહેરો છે. કોંગ્રેસ એ વિશ્વાસપાત્ર ચહેરો કેમ નથી બનાવી શકતી? રાહુલ ગાંધી આવ્યા, પરંતુ પ્રિયંકા ગાંધીનો પણ પછી ચહેરો બનાવવાનો પ્રયાસ કર્યો, પણ એટલું ઇમ્પેક્ટ હોવી જોઈએ એ ચહેરાની, એ હજી સુધી દેખાઈ નથી. તો એ ચહેરાઓને વિશ્વાસપાત્ર બનાવવા તરફ કોંગ્રેસ કેટલી આગળ? બેન, મારા ખ્યાલથી આ એક તો સવાલ મને એ અલગ લાગે છે, કારણ કે આમ એક બાજુ તમે જુઓ, ભારતીય જનતા પાર્ટી પાસે તો કોઈ ચહેરો હતો જ નહીં દિલ્હીના મુખ્યમંત્રી તરીકે, તો શું કેન્દ્રના ચહેરા પર ચૂંટણી લડી અને એ ચહેરો એને ગણવો જોઈએ કે ના ગણવો જોઈએ? પછી બીજું કે એક બાજુ પરિવારવાદનો વિરોધ કરવાનો અને એક બાજુ પ્રવેશ વર્મા સાહેબ કહેતા હતા કે એમના જે પરિવારમાંથી પહેલેથી જ એમના કામ છે એના ઉપરથી એના આધારે, તો પાછો પરિવારવાદ આવી જાય તો પાછું ત્યાં ના ચાલે. તો એ એક જગ્યાએ યોગ્ય ગણવાનું, એક જગ્યાએ યોગ્ય નહીં ગણવાનું. એટલે મારા ખ્યાલથી તો વિધાનસભા લેવલે જે લોકલ નેતા જે છે, જે ચહેરો જે છે, એના આધારે ચૂંટણીઓ લડાવવી જોઈએ. લડાવતી આવતી હોય છે, કદાચ એટલે એવી રીતે લડાઈ પણ છે દિલ્હીમાં, એટલે કદાચ આ પરિણામ છે એવું બી બને. એટલે દિલ્હીને ભારતીય જનતા પાર્ટી પાસે ચહેરો નહીં હોવા છતાં પણ એને સીટો મળી રહે છે. તો આમાં ચહેરાનું કોઈ જગ્યાએ મહત્વ એવું મને લાગતું નથી, કારણ કે લોકો એ સમજે છે કે અંતે તો કામ જે છે આપણા લોકલ નેતાઓ પાસે મોદીજીના ચહેરા સાથે જીતતું આવે છે, તો એ મોદીજી થોડા સીએમ બનવાના છે, મોદીજી થોડા સીએમ બનવા, મોદીજી ચહેરો ના ગણવો જોઈએ. મને એ એડ કરવા દો. મેં શું કામે પૂછ્યું એ માટે જણાવું. હમણાં જાહ્નવીબેને એક વાત કરી કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ જે રીતે પ્રચાર કરવો જોઈતો હતો એ દિલ્હીમાં એ પ્રમાણમાં નથી થયો, તો એ થોડું વધારવાની જરૂર નથી લાગતું? એ એટલું લાયક હોઈ શકે. બેન જાહ્નવીબેન નો જે એમને જે મુદ્દો મૂક્યો એ અમારે પોઝિટિવ ઘણા લોકો આ વાત કન્સર્ન વ્યક્ત કરે છે. એ વાત અમારે ચોક્કસ અમે બધા જેટલા બી અમારા માટે જેટલા બી ક્રિટિક્સ, જેટલા બી અમને સાંભળવા મળશે, પાર્ટીએ એક પોઝિટિવ પાર્ટી તરીકે બધા ક્રિટિક્સ સાંભળવા જોઈએ અને બધા પર વિચાર કરવો જોઈએ. કદાચ એમની વાત સાચી બી હોઈ શકે, પણ એ આવનારા ઇલેક્શનના એક સીટનું જે વિશ્લેષણ આપણે કરીએ પછી આપણને ખબર પડશે કે શું એક ચહેરાઓ એ લોકોની જે હાજરી હતી એ ઓછી હતી, એ એનું કારણ બન્યું. કારણ કે 2% વોટ શેર અમારો વધ્યો છે, તો 2% વોટ શેર કઈ જગ્યાએ વધ્યો, કયા વિસ્તારમાં વધ્યો, શા માટે વધ્યો, કયા મુદ્દાઓ ત્યાં કામ કરી ગયા, કઈ જગ્યાએ વોટ શેર નથી વધ્યો તો શા માટે નથી વધ્યો, બીજેપી નો વોટ શેર જે જગ્યાએ 8% વધ્યો છે તો શું શું કારણો હોઈ શકે, આ બધા પર વધારે વિશેષ વિશ્લેષણ જયારે કરીએ ત્યારે જ એના પર ખ્યાલ આવતો હોય છે. પણ મારા ખ્યાલથી ચહેરાઓ જે છે એ રાજકારણમાં મુખ્ય ચહેરાના આધારે ચૂંટણીઓ લડાવી એ આપણી લોકશાહી માટે નુકસાનકારક છે. ચૂંટણીઓ હંમેશા લોકલ નેતાઓના આધારે લડાવી જોઈએ. પછી એ અત્યારે હું એક ન્યુટ્રલ વાત કરી રહ્યો છું, કોઈ પાર્ટીને ધ્યાનમાં રહી નહીં, પણ લોકશાહીને સ્વચ્છ લોકશાહી તો ત્યારે જ ગણાય જ્યારે લોકલ આપણો જો પ્રતિનિધિ બનવાનો છે પ્રજાનો, એને આધારે ચૂંટણી લડાય તો જ એ ચૂંટણી સાચી લડાઈ ગણાય. બિલકુલ. આપ ચારે મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.